હે વાલા ભક્તજનો, આપણે શું લાવ્યા હતા અને શું લઈ જવાના, તમે વિચાર તો કરો. આપણે રાત્રિ દિવસ માંડ્યા છીએ, અહીંથી આપણે શું લઈ જાવું? કાંઈ નથી લઈ જવાના. બસ ભગવત ભક્તો સાથેનો સ્નેહ, પરમાત્માની કરેલી એકાંતિક ભક્તિ, ધર્મકુળનો રાજીપો, સંતોનો રાજીપો, હરિભક્તોનો રાજીપો, શું આપણે લઈ જવાના? સત્સંગ તો મોટો દરિયો છે ભાઈ. શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને કહે છે કે અત્યારે હું પ્રગટ પ્રમાણ છું, તું બધા ધર્મોનો ત્યાગ કરીને એક હું કહું એ ધર્મનું તું આચરણ કર, હું કહું એમ તું કર. એમ વાલા ભક્તજનો, આપણા માટે આ એવો સમય છે, એવો કાળ છે કે અત્યારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને આજ્ઞા કરે એનાથી મોટું કાંઈ ન હોય. મુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને આજ્ઞા કરે એનાથી આ જગતમાં આપણા માટે મોટું કાંઈ ન હોય. બસ એમાં તન્મયતાથી ઉતરી જાય અને એમાં લાગી જાય તો આપણો આ ભવ પાર, આ બેડો પાર થઈ જાય. વાલા ભક્તો, આવા ભગવાન મળ્યા, આવા આચાર્ય મહારાજ મળ્યા, આવા સંતો મળ્યા, આવા ભક્તો મળ્યા. બસ વિષયમાંથી વૃત્તિ આપોઆપ તૂટી જાય, જગતમાંથી બધું છૂટી જાય ને ભાઈ. ત્યારે પરમાત્મા મળી જાય, પરમાત્મા મળી જાય. ઓ વાલા ભક્તો, આ યાદ રાખજો, આ સિદ્ધાંત વાતું છે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ. શું આપણને એ આનંદના ઓઘ મળ્યા, આનંદના ઓઘ મળ્યા. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈ હું તો થઈ છું રે ઘેલી. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈ હું તો થઈ છું રે ઘેલી. બસ ધર્મકુળનો જય જયકાર.